વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો સૌ પ્રથમ આ તમે મને જોઈ શકો, ભણતા ભણતા તમે મને જોઈ શકો, આ એવો પહેલો લેક્ચર છે. તમે ભણતા ભણતા મને જોઈ શકો એવો કેવો ફર્સ્ટ લેક્ચર છે. અને આજે ગણિતની શરૂઆત કરવાની છે ધોરણ 10, બરાબર, આંકડાશાસ્ત્ર. ધોરણ 10 પ્રકરણ નંબર છે 13, જેનું નામ આંકડાશાસ્ત્ર, બરાબર. અને તમે ભણતા ભણતા પણ મને જોઈ શકો આજે એવો ફર્સ્ટ લેક્ચર છે, બરાબર. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહે? ઇંગ્લિશની અંદર તો લગભગ અપલોડ કર્યા જ છે, બરાબર, ઇંગ્લિશ માટે, બરાબર. તો આ તમારો એક્સપિરિયન્સ કેવો રહે છે એ તમારે મને જણાવવાનું રહેશે, બરાબર. કે જે પહેલા ભણાવતો હતો એવું બરાબર હતું, મતલબ કે હું ખાલી બોલું છું, તમને દેખાતો નથી, બરાબર, ખાલી બોલું છું, તમને દેખાતો નથી. તો એ એક્સપિરિયન્સ કેવો અને આ એક્સપિરિયન્સ કેવો, બંનેમાંથી કેવું રાખવું જોઈએ એ તમારે મને કમેન્ટની અંદર જાણ કરવાની, બરાબર. તો શરૂઆત કરીએ છીએ આંકડાશાસ્ત્રની, બરાબર. તો આંકડાશાસ્ત્રમાં આજે 13.1 રિલેટેડ બેઝિક લેક્ચર છે. જો 13.1, 2 અને 3 ત્રણે વિશે ઉપર છેલ્લી માહિતી આપી દઈશ, પણ જે 13.1 છે એનો સંપૂર્ણ બેઝિક લેક્ચર રહેશે. શરૂઆત કરીએ. 13 આખા ચેપ્ટરની અંદર આ ત્રણ વસ્તુ ભણવાની છે, બરાબર. પહેલા આવ્યું તો તમને મધ્યક, બહુલક અને મધ્યસ્થ. 13.1 ની અંદર આ આવે મધ્યક. મધ્યક કહેવાય કોને, બરાબર. તો ત્રણેયની ઉપર છેલ્લી આપણે માહિતી જોઈએ, બરાબર, ઉપર છેલ્લી માહિતી, બરાબર. તો મધ્યક એટલે કે તમે 8મા ધોરણમાં ભણીને આવે છે ને સરેરાશ કહેવાય. શું કહેવાય? સરેરાશ. શું કહેવાય? સરેરાશ, બરાબર. મધ્યક એટલે કે સરેરાશ, બરાબર, જેને આપણે x બાર તરીકે દર્શાવીએ છીએ. સરેરાશ કહેવાય મધ્યક એટલે કે સરેરાશ. ચલો, સરેરાશમાં તમે શું ભણતા હતા? કોઈ પણ માહિતી આપી હોય, જેમ કે હું તમને અહીંયા નંબર લખું 2, 4, 6, 8, 10, આવા કોઈ પણ નંબર લખ્યા છે, બરાબર. તો આ બધાનો પહેલા તો શું કરવાનું? જે સંખ્યા આપી છે બધાનો કરવાનો સરવાળો. 2 + 4 + 6 + 8 + 10, બરાબર. પછી નંબર ગણવાના છે, કેટલા? તો કે 1, 2, 3, 4 અને 5, ટોટલ 5 નંબર. તો ભાગ્યા 5 કરવાના. અને આનો જે ફાઇનલ આન્સર આવે એ તમારી સરેરાશ કહેવાય, એટલે કે તમારો મધ્યક કહેવાય, બરાબર. તો આવું 1 માર્કમાં પૂછાય. 10મા ધોરણની અંદર આપેલી માહિતીનો મધ્યક શોધો, તો આવું 1 માર્કમાં પૂછાય. ખાલી જગ્યામાં હોય છે કે વિકલ્પમાં હોય છે કે 4 ઓપ્શન આપ્યા હોય, આવું કંઈક હોય શકે, બરાબર. પણ દાખલાની અંદર 3, 4, 4 માર્કના દાખલા જોવા જઈએ તો એમાં એવું હોય નહીં. તો મધ્યક સરેરાશ કહેવાય કોને? આપેલી જે માહિતી છે એના કુલ સંખ્યાનો સરવાળો કરી જે તે માહિતીના કુલ અંકો વડે ભાગતા મળતી જે સંખ્યા છે એને મધ્યક કહેવાય. અત્યારે મેં તમને હાલ સમજાવ્યું. કોઈ પણ માહિતી તમને આપી છે, જેમ કે 2, ફરી વખત કહી દઉં, એની 4, 6, 8 અને 10, એટલે કે આપેલી માહિતીના કુલ અંકોનો સરવાળો કરો. એટલે કે આ બધા અંકો આપે એનો કરો સરવાળો. પછી જે તે માહિતીના કુલ અંકો વડે ભાગતા મળતી સંખ્યા, એટલે કે જે તે માહિતી એટલે કે આ કુલ અંકો એટલે કેટલા? તો કે 1, 2, 3, 4 અને 5, આ બધા વડે ભાગ્યા 5 કરવાના. અને જે જવાબ મળે આને શું કહેવાય? મધ્યક, x બાર. મધ્યક x બાર અથવા તો સરેરાશ પણ કહી શકાય. બોલો, આ ખબર પડી કે ના પડી? આ 1 માર્કમાં પૂછાય, બરાબર. પછી એના સૂત્રો આવે છે બધા અલગ છે, બરાબર. 1 માર્કમાં આવા પૂછાય. પછી બહુલકની ઉપર છેલ્લી માહિતી જોઈએ. હું બોલું છું શું? ઉપર છેલ્લી માહિતી, બરાબર, એ ધ્યાન રાખવાનું. તો જોઈએ બહુલક, બરાબર. મધ્યક સમજી લીધું. ઉપર છેલ્લી માહિતીમાં બહુલક કોને કહેવાય? તો બહુલક પહેલા સમજાવી દઉં, પછી વ્યાખ્યા પણ જોઈ લઈએ. બહુલક એટલે કોઈ પણ માહિતી આપી, જેમ કે 2, 5, 7, 5, 6, 9, 5, બરાબર. આટલી જ કોઈ સંખ્યા તમને માહિતી આપી, બરાબર. હવે આની અંદરથી જે નંબર વધારે વખત આવતો હોય એને બહુલક કહેવાય. આવું 1 માર્કમાં પૂછાય. જેમ કે આ 5, આ 5 અને આ 5, ટોટલ 3 વખત 5 આવે. તો આપેલી માહિતીમાં બહુલક એટલે શું? તો કે 5 ને બહુલક કહેવાય. 3 લખી નાખ્યા પણ છે 5. 5 ને શું કહેવાય? બહુલક કહેવાય. આ સિમ્પલ છે. આવું 1 માર્કમાં પૂછાય. ધોરણ 10 ની અંદર 1 માર્કમાં પૂછાય છે, બરાબર. અત્યારે એવું લાગતું હોય છે કે સાહેબ આવું પૂછાય છે, બરાબર. જૂના પેપર તમે જોઈ શકો છો. વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા શું કહે છે કે આપેલી માહિતીમાં જે તે સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી હોય
તો તેને શું કહેવાય? જે તે સંખ્યાનો બહુલક કહેવાય, જે તે માહિતીનો શું કહેવાય? બહુલક કહેવાય. બરાબર. હવે કોઈકને એવો પ્રશ્ન થાય સાહેબ બે સંખ્યા હોય તો જોઈ લે, બે સંખ્યા હોય તો 2 3 8 9 2 3 6 2 3 આવી સંખ્યા છે તો જો બે કેટલી વખત આવે? આ 1 2 અને 3 વખત 2 આયા. આ 1 2 અને 3 વખત 3 આયા. તો 2 અને 3 બંનેને બહુલક કહેવાય, કેમ કે બંને સરખી જ છે. જો 3 એકાદો ઓછો થઈ ગયો હોત, 2 જ વખત 3 થઈ ગયા હોત તો પાછા 2 બહુલક બની જાય. જે વધારે વખત હોય એ જ બહુલક કહેવાય. બરાબર. પછી 2 વખત 2 છે અને 3 વખત 5 છે તો 5 નહીં કહેવાય. પછી 2 ને છેડા અડાડવાના નહીં, 2 ને લાવવાના વચ્ચે નહીં. બરાબર. તો પણ બંને જો સરખું હોય, 3 વખત બંને સંખ્યા આવતી હોય તો પછી બંનેને બહુલક કહેવાય. ચલો, બહુલકમાં તમને ખબર પડી હશે. ક્લિયર? હવે જોઈએ મધ્યસ્થ. ચલો, મધ્યસ્થ. જો મધ્યસ્થના સૂત્ર બે અલગ આપ્યા છે જે અહીંયા મેં બતાવ્યા નથી. બરાબર. પહેલા તો વ્યાખ્યા જોઈ લે. આપેલી માહિતીમાં જે તે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી મધ્યમાં આવતી જે સંખ્યા છે એને મધ્યસ્થ કહેવાય. કોઈ પણ માહિતી જે છે, બરાબર, જેમ કે 2 1 3 2 9 8 7 આ માહિતી છે. તો આ માહિતીને પહેલા કરવાનું શું? ચડતા ક્રમમાં ગોઠવવાનું. ચડતા ક્રમમાં એટલે કે સૌથી નાની સંખ્યા પહેલા આવે, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એ રીતે. બરાબર. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો સૌ પ્રથમ 1, પછી 2, આ 1 2 વખત 2 છે તો 2 વખત લખવાના, 2 2. પછી 3 તો અહીંયા લખો 3, એક આવી ગયા. ચલો, પછી 7 8 અને 9. તો પહેલા શું કીધું? આપેલી માહિતીમાં જે તે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી. કેવા ક્રમમાં? ચડતા ક્રમમાં. તો આ મેં ગોઠવી નાખ્યા ચડતા ક્રમમાં. આ ગોઠવી નાખ્યા ચડતા ક્રમમાં. આને કાઢી નાખીએ. હવે આની કોઈ જરૂર નથી. બોલો, આ ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા. હવે શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવી મધ્યમાં આવતી જે સંખ્યા છે એને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. તો જો ટોટલ સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 અને 7. બરાબર. તો આ બાજુથી 3 કાઢી નાખો, આ બાજુથી 3 કાઢી નાખો, તો વચ્ચે વધ્યા ખાલી 3. તો 3 ને આ જે માહિતી આપી એનો મધ્યસ્થ કહેવાય. બરાબર. આવું 1 માર્કમાં પૂછાય, 1 માર્કમાં પૂછાય. પછી આ તો એકી સંખ્યા હતી એટલે આ બાજુના 3 આ બાજુના 3 કાઢીને વચ્ચે પકડ્યું. બેકી સંખ્યા હોત તો શું કરત? તો વચ્ચે બંને જે સંખ્યા હોય એ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવો પડે. જેમ અહીંયા બીજા 9 આવી ગયા હોત તો શું કરતા? આ સંખ્યા ને આ સંખ્યા, આ બંને સંખ્યા, આ બંને મધ્યમાં આવતી સંખ્યા કહેવાય. જો આ બાજુ 3 પછી આ બાજુ 3 વધે તો 3 અને 7 બંને મધ્યમાં આવતી સંખ્યા કહેવાય. તો 3 અને 7 નો કરવાનો સરવાળો. 3 + 7 એટલે થાય 10 ભાગ્યા 2 એટલે થાય 5. તો 5 ને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. 5 ને શું કહેવાય? મધ્યસ્થ. હવે આની અંદર તો ક્યાંય 5 આપ્યો નથી તો નથી આપ્યો પણ મધ્યસ્થ કહેવાય. આવું 1 કે 2 માર્ક માટે યાદ રાખો. 1 માર્ક, 2 માર્ક, 1 માર્ક માટે આવું યાદ રાખવાનું. બરાબર. હવે આ 13.1 નો બેઝિક લેક્ચર છે. કોનો? 13.1 નો. તો 13.1 માં આવે મધ્યક. શું આવે? મધ્યક. તો મધ્યકને હવે ડિટેલમાં જોવાનું. આ બધા ડિટેલમાં જ્યારે સ્વાધ્યાય આવશે ત્યારે આવશે. મધ્યસ્થ 13.3 માં છે તો 13.3 નો બેઝિક લેક્ચર આવશે ત્યારે મધ્યસ્થ ડિટેલમાં આવશે. અત્યારે મેં ઉપર છેલ્લી માહિતી 3 ની આપી. બોલો, ક્લિયર? હવે જોઈએ મધ્યક ડિટેલમાં 3 સૂત્રો છે, 3 સૂત્રો જોવાના છે. ચાલો, મધ્યક. બરાબર. મધ્યક આપ્યો છે. ચલો મધ્યક જોઈએ. તો મધ્યકની અંદર મધ્યક શોધવા માટે મુખ્ય 3 રીતો છે. કેટલી રીતો? મુખ્ય 3 રીતો છે. ચલો, કઈ કઈ? તો પહેલા આવે પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત જેને સાદી રીત કહેવાય. હું સાદી કહું છું, બુકમાં ક્યાંય લખ્યું નથી. હું સાદી કહું છું, બુકમાં ક્યાંય લખ્યું નથી. સાદી રીત. પછી આવે ધારેલ મધ્યકની રીત. કઈ રીત? ધારેલ મધ્યકની રીત. અને પછી આવે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. આ 3 રીતે મધ્યક શોધી શકાય. કોઈ પણ રીતે દાખલો ગણો, જવાબ સરખો જ આવે. ચાહે સાદી રીતે ગણો એટલે કે પ્રત્યક્ષ રીતે ગણો, ધારેલ મધ્યકની રીતે ગણો કે પદ વિચલનની રીતે ગણો, જવાબ એક જ આવે. બરાબર. અને હું 3 રીતે દાખલો ગણીને બતાવીશ. પહેલો જે દાખલો આવશે એ 3 રીતે ગણીને બતાવીશ. પછી અલગ અલગ રીતે ગણીશું. બરાબર છે. એમાં પહેલી રીત છે સાદી રીત એટલે કે પ્રત્યક્ષ રીત.
તો એનું સૂત્ર આપ્યું છે, આમાં ક્યાંય પડવાનું થતું નથી, આ કન્ફ્યુઝન ઊભું કરે છે, બરાબર. આ બુકમાં લખ્યું છે એટલે મેં અહીંયા લખીને મૂક્યું છે, બાકી સમજવું હોય તો સમજાવી દઉં. x બાર એટલે કે મધ્યક, f1 x1 f2 x2 f3 x3 અને છેલ્લે fn xn, એટલે કે આ બધું કહેવા શું માંગે છે કે તમે આ રીતે એક કોષ્ટક આપશે તમારે, બરાબર. અહીંયા લખ્યું છે વર્ગ લંબાઈ, અહીંયા છે આવૃત્તિ જેને fi કહેવાય, અહીંયા આવશે મધ્ય કિંમત જેને x બાર વડે દર્શાવાય, બરાબર. અહીંયા વર્ગ લંબાઈ હોય જેમ કે 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 20 થી 25 આવી વર્ગ લંબાઈ હોય. અહીંયા આવૃત્તિ 5, 10, 15, 20 આવી આપી હોય. મધ્ય કિંમત એટલે શું, તો કે આ બંને જે છે આ બંનેના ભાગ્યા 2, એટલે કે 5 અને 15, 5 અને 10 ટોટલ થાય 15, 15 ભાગ્યા 2 કેટલા થાય, તો કે 7.5. તો આ થઈ ગઈ મધ્ય કિંમત 7.5. પછી આ બંનેનો સરવાળો ભાગ્યા 2, 10 અને 15, 10 અને 15 કેટલા થાય, તો કે 25, 25 ભાગ્યા 2 એટલે કે 12.5. આ થઈ મધ્ય કિંમત. 15 અને 20, બરાબર. 15 અને 20 કેટલા થાય ટોટલ, 20, 30 ને 35, 35 ભાગ્યા 2 એટલે 17.5, બરાબર. તો આ રીતે આ થાય મધ્ય કિંમત. એટલે કે આ f1 x1 શું, તો કે આ જે આવૃત્તિ છે આને fi કહેવાય, જે આ આખો કોલમ લખ્યો આને fi કહેવાય, અને આ આખો કોલમ લખ્યો આને શું કહેવાય, xi કહેવાય, બરાબર. તો આ fi xi, આ fi અને xi આ બંનેનો જે ગુણાકાર આવે આ f1 x1 કહેવાય, f2 x2 આ બંનેનો ગુણાકાર આવે એ f2 x2 કહેવાય, આ બંનેનો ગુણાકાર આવે એને f3 x3 કહેવાય, બરાબર. એમ ડેશ ડેશ કેટલા અંકો છે fn xn, આંકડા કેટલા છે ખબર નથી એ પ્રમાણે, બરાબર. હવે મેં કીધું કન્ફ્યુઝન ઊભું થશે, એટલે આ થયું કન્ફ્યુઝન ઊભું, એટલે યાદ રાખવાનું થતું નથી, બરાબર. એ યાદ રાખવાનું થતું નથી, આ બી યાદ રાખવાનું નથી. સીધું તમારે આટલું યાદ રાખવાનું કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. આ n વાળું સૂત્ર વધારે યાદ રહેશે કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. આ સૂત્ર જ્યારે દાખલો આવશે ત્યારે વધારે ડિટેલમાં ખબર પડશે. આ સાદી રીતનું સૂત્ર છે, સિગ્મા fi xi છેદમાં n. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. આ સિગ્મા એટલે શું, તો હમણાં જે અહીંયા કોષ્ટક દોર્યું હતું, બરાબર, કે અહીંયા આજે fi xi, અહીંયા fi હતો, અહીંયા xi હતો. આ બંનેનો ગુણાકાર કરો અહીંયા લખો, આ બંનેનો ગુણાકાર કરો અહીંયા લખો, અને આ બધા જે ગુણાકાર થયો એનો નીચે ટોટલ સરવાળો જે કરો એને સિગ્મા fi xi કહેવાય. અને જે આ આવૃત્તિ છે આ બધાનો જે સરવાળો કરો એને n કહેવાય. શું કહેવાય, n. આ સિગ્મા fi xi એટલે કે આ, અને છેદમાં n એટલે કે આવૃત્તિનો સરવાળો, બરાબર. આ જે જવાબ આવે એ ક્લિયર. આ બધું ક્યારે ખબર પડશે, અત્યારે તમારે બાઉન્સ જશે, મને ખબર છે, અત્યારે ક્યાં જશે, બાઉન્સ, બરાબર. બાષ્પીભવન થવાની શક્યતા છે, બરાબર. બાષ્પીભવન થવાની શક્યતા છે, કારણ કે આ આમ જોવા જાય તો અઘરું પડી જશે, બરાબર. બેઝિક લેક્ચર, બરાબર. બાકી પેલું તમને અઘરું નહીં પડે દાખલાઓ, બરાબર. ચલો, આ થઈ પ્રત્યક્ષ રીતે એટલે કે સાદી રીતનું માહિતી, એટલે કે આની અંદર આ એક જ યાદ રાખવાનું તમારે, x બરાબર સિગ્મા fi xi છેદમાં n. આ સિગ્મા fi કહો કે n કહો, આ બંને એક જ થયું, બરાબર. બુકમાં સિગ્મા fi પણ લખેલું છે અને n પણ લખેલું છે, તમને જે યાદ રહે, બરાબર છે. પણ ઉપર તો સેમ જ છે, જો આ ઉપર સિગ્મા fi xi, અહીંયા પણ સિગ્મા fi xi, બરાબર. તો સિગ્મા fi xi છેદમાં n યાદ રાખવાનો, ક્લિયર. ચલો, હવે આ પહેલી રીત થઈ, કઈ રીત, પહેલી પ્રત્યક્ષ રીત. હવે પદ વિચલન અથવા તો ધારેલો મધ્યક, બીજી રીત જોઈએ. ચલો, બીજી રીત આપી ધારેલ મધ્યકની રીત. કેવી રીત, ધારેલા મધ્યકની રીત, બરાબર. હવે એનું સૂત્ર શું આપ્યું, જો મધ્યક છે એટલે x બાર બરાબર જ આપશે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. આ fi ની જગ્યાએ n લખી નાખો ખાલી, એટલે સૂત્ર બદલાઈ ગયું, m ને n છે, n અહીંયા મારે m લખી ગયો, બરાબર, n છે. ચાલો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અને છેદમાં n, બરાબર. હવે આનું આખું કોષ્ટક અલગ થશે, બરાબર. કેવી રીતે હું આગળ સમજાવું, બરાબર. અત્યારે ખાલી આટલું યાદ રાખો, બરાબર. જે આગળ હું કોષ્ટકને સમજાવું છું, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di. પહેલી રીતનું સૂત્ર શું હતું, પહેલી રીત હતી એનું, તો કે x બાર બરાબર સિગ્મા fi xi હતું અને છેદમાં n હતું. આમાં fi di થઈ ગયું અને અહીંયા a પ્લસ આવી ગયો. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ધારેલો મધ્યક અને પદ વિચલન એ બંને ભેગું ના થાય, સાદી રીત તો અલગ રહેશે. આ જે પહેલી લખી ને આ તો અલગ રહી જશે. આ પદ વિચલન ને ધારજો, પદ વિચલન બતાવી દઉં.
પદ વિચલન આવ્યું એના જેવું ને જેવું આની અંદર h એડ થાય છે. જો સાદી રીતની અંદર સિગ્મા fi xi અને છેદમાં n હતો, આટલું જ હતું, સાદું હતું, બરાબર. ધારેલા મધ્યકની અંદર a એડ થયો, સિગ્મા fi xi ની જગ્યાએ di થઈ ગયો અને છેદમાં n. અને અહીંયા પાછું એનાથી આગળ જતું રહ્યું, x બાર બરાબર એ તો રહ્યો, એની જગ્યાએ h એડ થયો ગુણાકારમાં અને સિગ્મા fi ui અને છેદમાં n. આ સિગ્મા fi એટલે કે છે n જ કહેવાય. કન્ફ્યુઝન ઊભું થયું ને, બરાબર. જો ત્રણ સૂત્રો છે, ત્રણે ત્રણ અલગ અલગ છે. પહેલું સૂત્ર કયું? તો કે પ્રત્યક્ષ રીત એટલે કે સાદી રીત, બરાબર, એટલે કે સિગ્મા fi xi છેદમાં n. સિગ્મા અહીંયા લખી આપું, જો x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. બીજાની અંદર કંઈક નવું આવ્યું, a પ્લસ. હવે a એટલે શું છે? તો કે જે તમે મધ્યક લખ્યો છે, બરાબર, આવૃત્તિ તમારી મધ્યક, બરાબર, એની અંદર એક જે તે મધ્યકને તમારે એ ધારવાનો. શું ધારવાનો? એ તમારે ધારવાનો જે તે મધ્યકને, બરાબર. પછી આ di શું છે? di. તો di ને શું કહેવાય? di બરાબર xi માઇનસ a. સાહેબ આ xi માઇનસ એટલે શું? તો આ દાખલો આવશે ને ત્યારે વધારે ખબર પડશે, બરાબર. અત્યારે આની ઉપર નજર નાખવી નહીં. અત્યારે કદાચ સૂત્ર યાદ ના રહે, જ્યારે દાખલા ભણાવું ત્યારે આ જે છે આ તમારે લખી લેવું, બરાબર. આજે હું ભણાવું છું લેક્ચર, એ તમારે લખી લેવું, બરાબર. અને પછી સાઈડમાં લઈને બેસવાનું, એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો હવે જોઈએ સીધું પદ વિચલન. પદ વિચલનમાં શું આવ્યું? a પ્લસ h કૌંસમાં સિગ્મા fi ui. જો અહીંયા di હતો તો di નું અહીંયા શું કીધું? di બરાબર xi માઇનસ a થાય. તો સાહેબ આ ui નવું આવ્યું, તો ui ને શું કહેવાય? તો ui બરાબર પાછું અલગ થઈ જાય, ui બરાબર xi માઇનસ a અને છેદમાં h. આવું થાય. તો સાહેબ આ બધું શું નવું નવું છે? કે નવું નવું સ્વાધ્યાય આવશે ત્યારે વધારે ખબર પડશે. જ્યારે હું કોષ્ટક બતાવીશ ને ત્યારે મસ્ત ખબર પડશે. ક્લિયર? બરાબર. આની અંદર આટલું છે. હવે આ ત્રણે ત્રણ રીતને ફરી વખત નજર નાખી લઈએ. હવે કોષ્ટક થોડું ઉપર છેલ્લી માહિતી આપું કોષ્ટકની, બરાબર. પણ કેમ કે કોષ્ટક ક્યારે આવશે? જ્યારે વ્યવસ્થિત રકમ આપેલી છે ત્યારે. વ્યવસ્થિત રકમ સ્વાધ્યાયની અંદર આવશે, બરાબર. તો આ તમને ખબર પડે કે આવું આવું આવે. તો જોઈએ આગળ, જોઈએ, બરાબર. ફરી વખત રિપીટ કરી નાખીએ. પ્રત્યક્ષ રીત, બરાબર. એનું સૂત્ર શું હતું? તો કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. આવું સૂત્ર હતું, બરાબર. હવે હું કોષ્ટક બતાવી દઉં, સમજાવી દઉં કોષ્ટક. જો હવે સૌ પ્રથમ પહેલા કોષ્ટકમાં શું આવે? પહેલા આવે વર્ગ આવે. શું આવે? વર્ગ. પછી આવે આવૃત્તિ. આવૃત્તિ આખું નથી લખતો. આવૃત્તિને fi કહેવાય. શું કહેવાય? fi કહેવાય. આવૃત્તિને fi કહેવાય. આ બંને તમને રકમમાં આપેલું જ છે. ક્યાં? રકમની અંદર, બરાબર. જેમ કે વર્ગ, વર્ગ 5 થી 10, 10 થી 15. આ ગાળો સરખો જ હોય. 5 5 નો તો 5 5 નો, 10 10 નો, 10 10 નો, 15 15 નો તો 15 15 નો ગાળો સરખો હોય. 15 થી 20 આ ત્રણ લખો, વધારે નથી લખતો. આવૃત્તિ તમને આપી દીધી હોય, જેમ કે 2 4 6. હવે આ બધાનો સરવાળો કરો, 2 4 અને 6. આને આ બધાનો સરવાળો કરો તો કેટલા થાય? 12 થાય. આને n કહેવાય. અથવા તો આ જે fi છે એને સિગ્મા fi કહી દેવાય. n કહેવાય અથવા તો સિગ્મા fi, બેમાંથી ગમે તે કહી શકો. તો n શું કહેવાય ને સિગ્મા fi શું કહેવાય ખબર પડી છે. પછી ત્રીજો કોલમ આવે xi નો. શેનો આવશે? xi. xi જેને મધ્ય કિંમત કહેવાય. શું કહેવાય? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કોની? તો કે આ બંનેની. આ 5 અને 10, 5 અને 10 આ વર્ગ છે એનો સરવાળો કરો. 5 અને 10 ટોટલ કેટલા થાય? 15. 15 ના અડધા, 15 ભાગ્યા 2 એટલે મતલબ કે સરવાળો 15 એના કરવાના અડધા એટલે કે 7.5. તો મધ્ય કિંમત થઈ 7.5. બોલો, ખબર પડી? એ જ રીતે આ બે નંબર, આ 10 અને 15 આ બંનેનો સરવાળો 10 અને 15 ટોટલ થાય 25. તો 25 ભાગ્યા 2 કરવાના તો 12.5 થાય. તો અહીંયા થશે 12.5. એ જ રીતે 15 થી 20, 15 થી 20, 15 અને 20 નો સરવાળો ટોટલ કેટલો થાય? 35 થાય. તો 35 ભાગ્યા 2 તો 17.5 થાય. તો અહીંયા થઈ જાય આ 17.5. બરાબર. તો આ શું મળી? fi, સોરી xi, બરાબર. આ મને મળી મધ્ય કિંમત. બોલો, આટલી ખબર પડી? બરાબર. હજુ એક કોલમ આગળ એડ થાય.
fi xi એટલે કે આ fi આ અને xi આ એટલે કે આ બંનેનો ગુણાકાર fi into xi એટલે કે બંનેનો ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર જે થાય એ અહીંયા લખવાનો આ બંનેનો ગુણાકાર થાય એ અહીંયા લખવાનો આ બંનેનો ગુણાકાર થાય એ અહીંયા લખવાનો બરાબર પછી શું કરવાનું આ જે આખી ઊભી લાઈન આવી fi xi વાળી આ બધાનો જે સરવાળો કરવાનો એ અહીંયા લખવાનો જેને સિગ્મા fi xi કહેવાય જે સૂત્રની અંદર અહીંયા તમને આપ્યું છે ઉપર બોલો દેખાયું સૂત્રમાં તો જે સિગ્મા fi xi છે એને અહીંયા લખી નાખવાનું અને આ નીચે n છે તો n એટલે શું તો કે અહીંયા મેં બતાવી દીધું બધી આવૃત્તિનો સરવાળો જે તમારે અહીંયા લખવાનો અને પછી બંનેનો ભાગાકાર કરો એટલે તમને મળે આન્સર આ મેં તમને કોષ્ટક સમજાવી દીધું બોલો ખબર પડી જ્યારે લેક્ચર દાખલાઓ આવશે ત્યારે વધારે ખબર પડી જશે પછી છે ધારેલ મધ્યક એનું સૂત્ર શું થાય તો કે a plus fi di છેદમાં n જોઈએ હવે જો ધારેલ મધ્યક આ જ રીતે વર્ગ લંબાઈ પછી આવે આવૃત્તિ એટલે કે fi પછી આવે xi એટલે કે મધ્ય કિંમત પછી આની અંદર આવે di એટલે શું તો કે xi માઈનસ a અને પછી આવે fi di આટલા કોલમ આવે જો હવે સમજાવી દઉં વર્ગ બતાવી દઉં 5 થી 10 લઈએ 5 થી 10 10 થી 15 15 થી 20 બરાબર આટલા 20 થી 25 ચલો આટલા રાખીએ આવૃત્તિ આશરે લખી નાખીએ 2 4 6 4 6 8 આ બધાનો જે સરવાળો હોય એના n કહેવાય સરવાળો કેટલો થાય એ તમે જોઈ લેજો લખતો નથી પછી xi એટલે શું તો કે આ બંનેના વચ્ચેની સંખ્યા કેટલી થાય 15 7.5 આશરે લખવું બરાબર 8.5 9.5 આશરે લખવું થાય નહીં એટલી પછી હવે જો હવે તમારે એ અહીંયા લખ્યું છે ધારેલ મધ્યક એટલે કે જે a છે એને ધારવાનો હવે એ કેમાંથી ધારવાનો તો કે જે xi છે ધારો કે 8.5 છે આને હું ધારી લઉં a શું ધારી લઉં a તો શું કરવાનું અહીંયા xi minus a xi તો કે આ જો આને xi કહેવાય xi એટલે કે પહેલી સંખ્યા 7.8 7.5 તો આ 7. આ જો અહીંયા di એટલે શું તો કે xi minus a તો xi એટલે પહેલો કયો તો કે જો આ પહેલી સંખ્યાનો xi જો તારે ઉપરથી જ જવા દેજો થોડું 7.5 માઈનસ a એટલે શું તો કે આ 8.5 આને a ધાર્યો છે આપણે 8.5 આ જે જવાબ આવે એ અહીંયા લખવાનો સોરી અહીંયા ઉપર પહેલા લખવાનો પછી xi minus a ફરી વખત તો 8.5 માંથી 8.5 જાય તો 0 ના 0 આવે પછી xi minus a એટલે કે અહીંયા પ્લસમાં સંખ્યા આવશે અહીંયા માઈનસમાં આવશે બરાબર શું આવશે તો જ્યારે દાખલા વધારે ખ્યાલ આવશે ને ત્યારે તમને વધારે ડિટેલમાં ખ્યાલ પડશે બરાબર પછી fi di તો કે આ fi di તો કે જો આ fi નો આખો કોલમ પછી આ xi નો છોડી દેવાનો અને આ di વાળો આખો કોલમ આ બંનેનો ગુણાકાર કરવાનો બરાબર fi di વાળો અને એ અહીંયા લખવાનો xi ના થઈ જાય એ ધ્યાન રાખજો બરાબર અને પછી નીચે કરવાનો સિગ્મા fi xi ટોટલ સરવાળો પછી જે સૂત્ર છે એની અંદર કિંમતો મૂકી અને સાદુરૂપ ખાલી આપવાનું રહેશે સેમ પદ વિચલનનું આ સૂત્ર છે તો એની અંદર આવશે ui સેમ ટુ સેમ આ વર્ગ લંબાઈ વાળું આ જ તમારું જે છે એ જ રીતે આવશે બરાબર આ ui એટલે શું તો કે ui બરાબર xi minus a ના છેદમાં h આટલું આવશે બરાબર એ હવે જ્યારે લેક્ચર આવશે બરાબર લેક્ચર મતલબ કે દાખલાઓ આવશે ત્યારે હું તમને વ્યાજ ડિટેલમાં સમજાવીશ એટલે વેલ પરફેક્ટ ખબર પડી જશે તો આ ત્રણ એના શું હતા સૂત્રો અલગથી બરાબર એ કોષ્ટક મેં પણ તમને ઉપર છેલ્લી માહિતી કહેવાય કોષ્ટક કે ઉપર છેલ્લી કેમ કે અહીંયા કોઈ રકમ છે નહીં જ્યારે આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે બરાબર તો અહીંયા આ પૂરું થાય લેક્ચર પૂરો થાય સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ